नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ આમ તો તારીખ પ્રમાણે 1 મે 1960ના રોજ એ બૃહદ મુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું અને એટલે જ તે આજનો દિવસ એટલે કે ગુજરાત સ્થાપના દિન, સાથે સાથે પૂનમનો પણ આ પવિત્ર દિવસ। તો આજની આપણી આ પૂનમની સભાની અંદર ભગવાનનો યથાર્થ મહિમા આપણે સમજવો છે। આપણને કેવા ભગવાન મળ્યા છે, જો આપણે એમનો મહિમા જ સમજીએ નહીં તો એ ભગવાનનો મહિમા ન સમજવાથી ઘણા બધા પ્રશ્નો આપણા જીવનની અંદર આવે તો એમાં સ્થિરતા ન રહે। આપણે શાંતિથી એ પ્રશ્નનું સમાધાન ન કરી શકીએ અને આનંદ પણ લઈ શકીએ નહીં અને ભગવાનનું ભજન પણ ન કરી શકીએ। તો આજના આ પવિત્ર દિવસે ભગવાનનો યથાર્થ મહિમા આપણે સમજવો છે, પરંતુ એ ભગવાનનો મહિમા સમજતા નથી। એનું મુખ્ય કારણ શું છે? તો આપણામાં રહેલું માન। તો માનને ટાળવાના પણ ઉપાયો વિશે આજે આપણે વાતો કરવી છે। આમ તો શ્રીજી મહારાજને લોયા પ્રકરણનું જે 7મું વચનામૃત છે ને એમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી કે જે 271 વચનામૃતની અંદર સૌથી વધુ જો કોઈએ પ્રશ્ન પૂછ્યા હોય તો ખપ અને મુમુક્ષુતા સમાન એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી 91 થી 92 પ્રશ્ન પૂછ્યા છે। તો લોયાના 7મા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછે છે કે મહારાજ આ માન રહ્યું માન એ કેમ ટળે? અને ત્યારે શ્રીજી મહારાજે એમના જવાબની અંદર કહેલું કે ભગવાનનું છે ને મહાત્મ્ય અતિશય જાણવાનું અને સમજવાનું, તો માન એ ન આવે। અને એમાં દ્રષ્ટાંતો પણ એ ઉદ્ધવજીનું અને ગોપીનું નીતિ શતકનો પણ શ્લોક એની અંદર કીધો છે। અને મહારાજે વધુ સ્પષ્ટતા માટે એ જે તુલસીદાસે કીધું છે, તુલસી જ્યારે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેન્યા મેરે તન કી ચામ। તો આવી રીતે ભગવાનનો મહિમા સમજવાનો છે, પરંતુ ખરેખર આપણા જીવનની અંદર જે સંબંધનો જે મહિમા આપણે સમજવાનો છે ને એ ઘણી વખત આપણે નથી સમજી શકતા। એટલે જ તે સત્પુરુષ કે ભગવાન કે હરિભક્તનો કે સંતોનો આપણને અવગુણ આવે છે। અને ખરેખર મહારાજ એટલે જ તે કહે છે મુક્તાનંદ સ્વામીને કે માને કરીને છે ને સંતનો એ અભાવ આવે છે। હવે જો સંતનો જ અભાવ આવતો હોય તો ભક્તનો તો અભાવ આવવાનો જ છે। તમે જો માન રહ્યું ને એક મહાન શત્રુ છે। સૌ પ્રથમ આપણે માનને સમજીએ, માનને આપણે ટાળવાના પ્રયત્નો વિશે વાત કરીએ, કારણ કે જ્યાં સુધી આપણે માનને જીતીશું નહીં ને નિર્માનીપણે નહીં વર્તીએ ત્યાં સુધી એ યથાર્થ રીતે ભગવાનનો મહિમા સમજશું નહીં। અને મહિમા વગર બીજું કોઈ મોટું સાધન નથી। ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની પહેલી વાતની અંદર કીધું કેમ મહાન શત્રુ છે। તો જો નિષ્કાન સ્વામી પણ આમ તો સર્વે સ્વભાવોમાં જીતી ન શકાય ને એવો કોઈ મોટો દોષ હોય ને તો એ માનને ગણાવે છે। અને એમને 1-2 ગ્રંથો નથી લખ્યા, 20 થી 22 ગ્રંથો સદગુરુ નિષ્કાન સ્વામીએ લખ્યા છે। એટલે જ તે સદગુરુ નિષ્કાન સ્વામી એ માનને દોષ કહે છે અને તેઓ લખે છે કે માને ગયું કૌરવનું કુળ, માને ગયું છે કંસનું મૂળ। ખરેખર કૌરવ જે 100 હતા તો એ દુર્યોધનના એ માનના સ્વભાવના લીધે એના ભાઈઓનું પણ મૃત્યુ થાય છે। અરે ગુરુ હોય ને દાનેશ્વરી કર્ણ હતો તો એનું પણ મૃત્યુ થાય છે, પણ જો એ દુર્યોધનમાં રહેલું એ માન। કંસ હતું તો કંસ તો શ્રી કૃષ્ણ ભગવાનના સગા મામા હતા। એક ભાણિયો મામાને મારે
એ અશક્ય બાબત કહેવાય. આજે કળિયુગની અંદર એવી ઘટનાઓ બને છે. અત્યારે તો પતિ પત્નીને મારી નાખે ને પત્ની એ પતિને મારી નાખે છે, ભાઈ ભાઈનું ખૂન કરે છે. પણ એ સમયની અંદર આપણને ખ્યાલ આવે કે અશક્ય બાબત છે. પણ જો એ શ્રી કૃષ્ણ ભગવાનને કરવું પડ્યું. કેમ? કારણ કે કંસને માન હતું. નિષ્કવાન સ્વામી લખે છે, માને સુર અસુર છે દુખી, માન રાખી કોણ થયા સુખી. જેના જીવનની અંદર એ માન છે તો ક્યારેય સુખી થઈ શકતા નથી. ઈ સ્વર્ગ મૃત્યુ પાતાળ મોજાર, માને મારી મૂક્યા નરનાર. એ ત્રણેય તે લોક છે, સ્વર્ગલોક, મૃત્યુલોક કે પાતાળ લોક. તો ત્રણેય લોકની અંદર એ આ માન રહ્યું ને એના લીધે જ તે વ્યક્તિ હેરાન થાય છે, દુઃખી થાય છે. કામ ક્રોધ લોભ કદી જાય, પણ માન તે તો ન મુકાય. ક્રોધ પણ વહી જાય, કામ પણ વહી જાય, લોભ હોય ને તો એ પણ વહી જાય, પણ માનને કાઢવું ને બહુ અઘરી બાબત છે. નથી બીજા કોઈ નો તે વાંક, માને રાખ્યા છે રાજાને રાંક. ખરેખર રાજા હોય ને તો એ ગરીબ થઈ જાય. કેના લીધે? માનના લીધે. તો આવી રીતે અને ભક્ત ચિંતામણીની અંદર આગળ નિષ્કવાન સ્વામી એમ પણ લખે છે કે એવા નર નજરે ન આવે, જેના મનને માન ન ભાવે. એવા આપણને વ્યક્તિઓ જોવા મળતા જ નથી. કોઈક દાન ધર્માદો કરે ને તો એ માનની અપેક્ષા રાખે. કોઈક પ્રવચન સારું કરતા હોય ને તો એને પણ ઈચ્છા હોય કે લોકો મારી તાળીઓ પાડે, મારા વખાણ કરે. તો બધાય માનના ભોગી છે. ઘરમાં તમે બધાને સારી રીતે બોલાવો તો ગમે, પણ થોડીક રીતે ટોકોક વઢો ને તો અવગુણ આવી જાય આપણને. એટલે જ તે જો એક પિતા અત્યારે પોતાના પુત્રની હેરસ્ટાઈલ પણ બદલાવી શકતા નથી. એ કારણ શું છે? માનના લીધે. એટલા બધો માન હોય છે. થોડાક સમય પૂર્વે એક ઘટના બનેલી. તો સ્વાભાવિક રીતે ખાલી 6ઠા 7મા ધોરણમાં ભણતો છોકરો, એના માતા પિતા મજૂરી કામ કરે. હવે સ્વાભાવિક રીતે ફોન તો વહેલા જાગીને ઘૂમડતો જ હતો. હવે ધંધા વ્યવસાયિક નોકરી માટે જ જવાનું થાય, મજૂરી કામ કરતા થાય એટલે સમયસર પહોંચવું પડે. તો હવે મોબાઈલ લીધો એના પુત્રના હાથમાંથી, તો પુત્રને ન ગમ્યું. તો એના જે માતા પિતા એ તો મજૂરી કામે ગયા, પણ આ 6ઠા 7મા ભણતો એ છોકરોએ પોતે આત્મહત્યા કરી નાખી. એક ખાલી મોબાઈલ લઈ લીધો એમાં. તમે જો નાના નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિના જીવનની અંદર આ માન વણાયેલું છે. અને એટલે જ તે આપણને ભગવાનનું સુખ, એ ભગવાનનો આનંદ આવતો નથી. યોગીજી મહારાજ એટલે જ કહે છે, માન રહીને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે. અને માન છે ને રાજા થઈને બેઠો છે. કેમ? કારણ કે રાજા હોય તો સ્વાભાવિક રીતે ઓર્ડર કરે. માનના લીધે બીજા બધાય દુર્ગુણો આવે છે. સારંગપુરનું તમે 8મું વચનામૃત વાંચો તો એની અંદર પણ માનમાંથી મત્સર હોય કે ઈર્ષા હોય, અસૂયા ઉત્પન્ન થાય છે. શ્રીજી મહારાજને પણ જો તમે નિષ્કામી ભક્ત અતિશય વાલા છે. એ કામ દોષ પર અતિશય અણગમો છે. લોયાનું 6ઠું વચનામૃત તમે વાંચો, એની અંદર તો મહારાજે સ્પષ્ટ કહી દીધું કે દેહાભિમાન રૂપ દોષમાં સર્વે દોષો રહ્યા છે. તો જો આપણે માન રાખતા હોય ને તો યાદ રાખવું કે આપણા જીવનની અંદર પણ એ બીજા બધા દુર્ગુણો આવશે. તે એક માનના લીધે કામય આવશે, ક્રોધય આવશે, લોભ પણ આવશે, બરોબરિયાપણું પણ આવશે, અભાવ ગુણ પણ આવશે, કુસંપનું પણ વાતાવરણ સર્જાશે. ઘરની અંદર, પરિવારની અંદર, સંબંધોની અંદર, અરે આધ્યાત્મિક માર્ગની અંદર, સત્સંગ મંડળની અંદર પણ આપણને અભાવ ગુણ આવી જશે. ગરડા પ્રથમનું 76મું વચનામૃત, એની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે કામીને તો અમારે કોઈ કાળે વિશ્વાસ નથી કે એ સત્સંગી છે. પણ તેમ છતાં જ્યારે માની અને કામી બે દોષોમાં મહારાજને ઘણું બધું છે ને એ ઘાતક દોષ લાગે છે, અને એ છે માન. લોયાનું 14મું વચનામૃત તમે જો, શ્રીજી મહારાજ એમાં સ્પષ્ટ કહે છે કે મોરે તો અમારે કામી પર બહુ અભાવ રહેતો, ને હવે તો ક્રોધ, માન અને ઈર્ષા એ ત્રણ જેમાં હોય ને એ ઉપર બહુ અભાવ રહે છે. કાં જે કામી હોય તે તો ગૃહસ્થની પેઠે નિર્માની થઈને સત્સંગમાં પડ્યો રહે, અને જેમાં ક્રોધ અને માન ઈર્ષા હોય ને તો એ તો સત્સંગમાંથી જરૂર પાછા પડી જતા દેખાઈશ. માટે ત્રણ ઉપર બહુ ખેદ રહે છે. તમે જુઓ કે મચ્છિયાના ફૈબા માનનો સ્વભાવ હતો તો કેવી પરિસ્થિતિ, મહારાજને ઓળખતા હતા, યથાર્થ મહિમા પણ હતો, પણ માન કરીને હઠનો સ્વભાવના લીધે એ ભગવાનને પણ એ રાજી કરી શક્યા નહીં.
હરખા પટેલ હતા, પગ ધોઈને આવવાનું ખાલી કીધું તો ગયા તે ગયા, ફરી વખત આવ્યા જ નહીં. અલૈયા ખાચર તમે જુઓ, જેવા ખાચર જુઓ. તો જો માનના લીધે પ્રશ્નો થયા છે. એટલે જ ગરડા પ્રથમનું 76મું વચનામૃત અને એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે 3 દોષો પર એ મહારાજને એમાં સુગ છે. એમાં ક્રોધ અને ઈર્ષા, એ બેયનું જો મૂળ કોઈએ કીધું હોય ને તો એ માન છે, ને એ શ્રીજી મહારાજે કીધું છે. એટલે હરિલામૃતની અંદર એ લખવામાં આવ્યું છે, લખ્યું છે એમાં, ગર્વ સર્વ સુખ નાશકાર છે, ગર્વમાંથી દુઃખ તો અપાર છે, ગર્વવાન તૃણ તુલ્ય થાય છે, ગર્વગંજન હરિ ગણાય છે, કામ ક્રોધ થકી માન નેષ્ઠ છે, માન સર્વે થકી એ શત્રુ શ્રેષ્ઠ છે, કામ ક્રોધ જીતતા જીતાય છે, માન પાસે જન હારી જ જાય છે. અને ગમે તે જન હોય, ગમે તે માણસ હોય, એ માનથી એ હારી જ જાય છે. ઘરની અંદર પણ ઘણી વખત અશાંતિ કે ઉદ્વેગ કે ઝઘડા કે કંકાસ થાય છે, એના મૂળની અંદર ઘણી વખત માન હોય છે. ભલે સ્વાદનો સ્વભાવ હોય, પણ આપણને માન કેવું હોય છે, અત્યારે હું નહીં બોલું તો પછી આ માથે ચડી જશે, ઘરમાં કંઈ મારી વેલ્યુ નહીં રહે. તો આ જે વિચારો આવે છે ને એ માન જ તે છે. ભક્તમાં પણ જો માન હોય ને તો એની ભક્તિ કે અન્ય ગુણો એને શોભતા નથી. જેમ કૂવો ખોદવાનો હોય તો પહેલાં સલાડ જગા ઉપર ટાંકણું મારે ને પથ્થર જો પોલો રણકે તો અનુમાન કરે કે અહીંયા પાણી ઘણું થશે, ને પથ્થરમાં નક્કર અવાજ આવે અને તણખા જરે તો કહે કે અહીંયા પાણી થશે, પણ 5 કે અડધા કોસ જેટલું થશે, કાયમી જરો નહીં વહે. તો એમ માની ભક્તની ભક્તિ 5 કે અડધા કોસના પાણી જેવી છે, ગમે ત્યારે સુકાઈ જાય. એટલે હરિલામૃતની અંદર કીધું છે, કાંઈ હોય કદી પાત્રતાપણું, માનરૂપી પણ થાય ઢાંકણું, તો ન થાય ગુણ પ્રાપ્ત તે વિશે, હોય માહી તે 9 દિશે. એટલે જ્યાં સુધી એ માન નહીં મૂકીએ ત્યાં સુધી આપણામાં બીજા ગુણો આવવાના જ નથી. બીજા કંઈ સમજતા જ નથી, કોઈને કંઈ આવડતું જ નથી, મને કોઈ પૂછતું જ નથી, મને કોઈની કિંમત મારી છે જ નહીં, અહીંયા તો પક્ષાપક્ષી ચાલે છે, મને તો અન્યાય થાય છે. હવે આવી ફરિયાદોને વિચારો આવતા હોય ને તો સમજી લેવાનું કે આપણે માની પ્રકૃતિના છીએ. આપણા જીવનની અંદર આપણે માનને ઘણું આત્મસાત કરી નાખ્યું છે, જે આપણે કરવાનું નથી. અને સંતો અને ભક્તોનો આપણે અભાવ અવગુણ જો આવ્યા જ કરે માનના લીધે, અને એની દશા કેવી થાય તો અર્ધ બળિયા કાષ્ટ જેવી, જે ધૂંધવાયા જ કરે. અર્ધ બળિયું કાષ્ટ એટલે કેવું કાષ્ટ કે જે અગ્નિ પણ ન આપે અને સ્વાભાવિક રીતે કંઈ કામમાં ન આવે, એટલે ધુમાડો તે થાય. તો એવી જ રીતે આપણામાં જો માન હશે ને તો આવી જ રીતે આમથી આમ આપણે બળશું અને અંતે ભગવાનનો અવગુણ લેશું, અંતે સત્પુરુષનો અવગુણ લેશું અને બસ પૂરું, સંબંધ તૂટી ગયો. સત્સંગની આપણે ટાટા બાય બાય કહી દઈશું. શ્રીજી મહારાજે એકવાર છે ને સભામાં મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે હરિભક્તોમાં મોટેરા કોણ? હવે સભાની અંદર તો દાદા ખાચર, પર્વતભાઈ, અલૈયા ખાચર એ બધા ભક્તો બેઠેલા, પરમહંસો પણ બેઠેલા. એટલે એને એમ કે મારું નામ પહેલું આવશે. અલૈયા ખાચરને મનમાં એવું, કારણ કે માનનો સ્વભાવ હતો. પણ મુક્તાનંદ સ્વામીએ પહેલું નામ દાદા ખાચર કીધું, પછી બીજું નામ સુરા ખાચર, પછી તો પર્વતભાઈ, અને એમ નામો પોતે બોલવા લાગે છે. એટલે અલૈયા ખાચરનું માન રહ્યું ને એ ઘવાયણું. અને મુક્તાનંદ સ્વામીને એ તલવાર લઈને મારવા તૈયાર થઈ ગયા, પણ ત્યારે મહારાજે પછી પાછું વાળ્યું ને કીધું કે મુક્તાનંદ સ્વામી તમે સમજો નહીં, અલૈયો તે અલૈયો કહેવાય. તો જો બ્રહ્મચર્યનું પાલન કરતા હતા પણ છતાં જો માનનો સ્વભાવ હતો તો એને એક સમય તો એવો આવ્યો એ સમયની અંદર 2000 મુમુક્ષુએ ગુણ ભાવીને સત્સંગી કરેલા હતા. પણ જો માન ઘવાયણું, મહારાજે લીલા ચરિત્ર કર્યું, મનુષ્ય ક્રિયા કરી, તો એ સમજી ન શક્યો અને મહારાજનો અવગુણ લીધો અને કહ્યું કે આ તો ધૂતારો છે. અને ગઢડાની ગામની સીમમાં પોતે બેસે ને કોઈક આવે ને તો એને અવગુણની વાતો કરે, અને એક ડબલ જેટલા એ સત્સંગી હતા ને એને બિન સત્સંગી કરી નાખ્યા. પૂર્ણાનંદ સ્વામી શ્રીજી મહારાજની છે ને ચાલ જોઈને સંસાર ત્યાગીને સંત બનેલા, પરંતુ સત્સંગમાં જેમ જેમ એમની મોટપ વધવા માંડીને એમ એમ થોડુંક માન આવવા માંડ્યું. તે એકવાર સભામાં આવ્યા ને અને બેસવાનું યોગ્ય આસન ન જોયું તો સભામાંથી મહારાજને છોડીને પોતે ચાલી નીકળે. કેમ? માન ન મળ્યું.
એમ જો શરૂઆતમાં આપણે સત્સંગમાં આવ્યા હોય ને ત્યારે માનની કંઈ અપેક્ષા ન હોય, પછી જેમ જેમ સેવા કરતા જઈએ, જેમ જેમ પ્રવૃત્તિમાં જોડાય ને એટલે માનની અપેક્ષા સતત કઈ રહ્યા કરે કે મારું નામ બોલાય, મને પાસની વ્યવસ્થા થઈ જાય, મને બધા યાદ કરે, મને હાર તોરામાં બોલાવે. તો આ છે ને એક પ્રકારની અપેક્ષા પછી વધતી જાય. પહેલાં જે શરૂઆતમાં આવતા ત્યારે આપણે એવી અપેક્ષા નહોતી, પણ જો આ માન જ એવી વસ્તુ છે ને કે બધામાં આવી જ જાય. એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભળ્યું પૈ સાકરમાં અહીં ઝેર જો. સરસ મજાનો દૂધપાક બનાવ્યો હોય, એમાં કાજુ, બદામ, કિસમિસ, કેસર બધુંય નાખ્યું હોય, સારામાં સારું દૂધ વાપર્યું હોય, સાકરય નાખી હોય, ખાંડ પણ નાખી હોય, વ્યવસ્થિત ઉકાળ્યું પણ હોય, અને ઘટ જેવો દૂધપાક તૈયાર થઈ જાય, અને એમાં ખાલી થોડુંક જ તે ઝેરનું ટીપું નાખી દે તો શું થાય એ દૂધપાકની હાલત? તો આપણે ખાઈએ જ મરી જઈએ. એમ લાડવા હોય સરસ મજાના બનાવ્યા હોય, પણ એમાં ઝેર નાખ્યું હોય તો એ લાડવા લાગે ગળ્યા, પણ એ છેલ્લે ગળું એ તમને બળવાનું જ છે ને મૃત્યુ જ થવાનું છે. એમ છે ને માન હશે ને તો આજ નહીં તો આવતીકાલ એ પ્રશ્ન થવાનો જ છે. ગોપાલ સ્વામીની સેવામાં એક મંગળ નામે છે ને એક હરિભક્ત એ આવતો હતો, તો સ્વામી એને છે ને લાટથી હવે મંગળ્યો કે બધાને કેમ નિક નામ હોય બધાને અલગ અલગ, તો એવી રીતે આને મંગળમાંથી મંગળ્યો કહેતા, પ્રેમથી હેતથી, અને બહુ ગમતું. પછી તો ગોપાલ સ્વામીની દ્રષ્ટિ થઈ, કારણ કે વહેલા આવે, પોતે બધી પ્રકારની નાનામાં નાની સેવા કરે, અને બધું મંદિરનું ચાકરી સાફ સફાઈ પણ કરે. એટલે સ્વામીના આશીર્વાદથી છે ને એને રાજ્યમાં મોટા એક હોદ્દાવાળી નોકરી મળી ગઈ. અને લોકો તો પછી એને મંગળદાસ શેઠ પોતે કહે, તો એકવાર છે ને સ્વામીના દર્શને મંદિર આવ્યો. થોડાક સમયથી તો મંદિર આવતો જ નહોતો, મંગળદાસ શેઠ બની ગયો ને પછી, કારણ કે સમય ન મળે ને જીવને. તે એક વખત તો બધા એના શેઠો સાથે બધા આવેલા પાર્ટી સાથે આખી આમ, અને સ્વામી એને પ્રેમથી કીધું કે આવ મંગળિયા, તું તો બહુ મોટો થઈ ગયો, ઘણા સમયથી દેખાતો નથી. હવે આમ બધાની વચ્ચે સ્વામી એને તુકારે બોલાવ્યો, પણ પ્રેમથી જ પહેલેથી એવી રીતના બોલાવતા જ હતા. એટલે ત્યારે તો કંઈ મંગળદાસ શેઠ ગોપાલ સ્વામીને કહેતા નથી, પણ જાય છે ને પછી એક સંતને કહે છે, તમે આ છે ને ગોપાલ સ્વામીને કહેજો થોડોક વિવેક રાખે બોલવામાં, હવે કાંઈ હું મંગળ્યો નથી, હું મંગળદાસ શેઠ છું. અને પછી તો એનો અધિકાર હતો. ગોપાલ સ્વામી કે કંઈ વાંધો નહીં, હવે અમે મંગળદાસ શેઠ કહેશું. અને દ્રષ્ટિ જો ફરી, અને અધિકાર હતો ને એ બધોય જતો રહ્યો, ક્યાંક વાંકમાં આવી ગયો અને પાછો મંગળ્યો બની ગયો. અને પછી પાછો મંદિરે આવે છે, અને ત્યારે ગોપાલ સ્વામી કે આવો મંગળદાસ શેઠ આવો. અને એ તો પોતે સ્વામીના ચરણમાં તે પડી જાય છે, દંડવટ કરે છે અને માફી માગે છે કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને માન આવી ગયું હતું. પણ કહેવાનું શું છે, માનના લીધે તમે જો જે સંતે તમને એ સ્થિતિ સુધી પહોંચાડ્યા હોય તો એનો પણ તમે અવગુણ લઈ લો. એટલે આવા ભક્ત માટે એટલે જ તે નિષ્કાન સ્વામી એ પોતે 64 પદીની અંદર વર્ણન કરે છે કે જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યું, હું પણ છું કોઈ કામનો રે, ત્યારે કહો ને વધ્યો કોણ લેતા આશરો, સુંદર શ્યામનો રે. જ્યારે કરી દીનતા ત્યાગ, અંગે લીધો અહંકાર રે, ત્યારે મળ્યો માયાને લાગ, ખરો કરવા ખૂંવાર રે. પછી પ્રભુ પામવા કાજ જે જે કર્યું હતું આ જગમાં રે, તે તો સર્વે ખોયો સાજ, પડ્યો ઠાઉકો જય ઠગ મારે. તો ખરેખર બધું આપણને ગુણ આવ્યા હોય, આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા બધું દૂર થઈ જાય ભગવાનને એ સંતની દયાથી. આપણે પૈસાદાર, ધનવાન, સત્તાવાન, આવડતવાળા, કળાવાળા થઈ જઈએ. અને પછી જો માન આવી જાય તો જો માયાને તો લાગ મળી ગયો કે હવે આને આપણે પાડવો છે. અને જો એ માનના લીધે આપણે ભગવાનને ભૂલી જઈએ, સંતને ભૂલી જઈએ, એટલે માન કેવા કેવા પ્રકારના હોઈ શકે એની વાતય શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 12મા વચનામૃતની અંદર એ કરેલી છે કે અમુકને કુળનું માન હોય, અમુકને રૂપનું માન હોય, તો અમુકને પાછું પંડિતાઈનું માન હોય, અમુકને ધનનું માન હોય, અને અત્યારે તો કેવા માન હોય, સંપત્તિનું હોય, સાથે સાથે કંઈક એને મેળવી લીધું હોય તેને રેકોર્ડનું પણ માન હોય છે. અરે આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે જોવો ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે કેવા નિર્માનીપણે એ આપણી ગુણાતીત ગુરુ પરંપરા વર્તે છે.
પણ જો આપણે એ પ્રસંગોનું મનન ચિંતન કરતા નથી એટલે આપણે એ માનનો પણ ત્યાગ કરી શકતા નથી. જો માનનો ત્યાગ શા માટે કરવો જોઈએ? ગઢડા મધ્યના 41મા વચનામૃતની અંદર માન તજીને જે ભગવાનને ભજે ને એ જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. ગઢડા પ્રથમનું 56મું વચનામૃત તમે જુઓ તો જેણે માનનો ત્યાગ કર્યો છે એવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે છે. અને અભિમાન રહિત ભક્તમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તે આકાશ સરખા બળવાન થાય છે. એટલે જ મુક્તાનંદ સ્વામી કહે છે, હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસ રે. ખરેખર આપણા જીવનની અંદર હું ને આપણે દૂર કરીએ ને તો ભગવાન નજીક જ છે. પ્રમુખ સાંઈ મહારાજની એક અતિ પ્રિય પંક્તિ જે ઘણી બધી વખત તેઓ બોલતા, દાસના દાસ થઈ જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. આજ્ઞા અમારી પ્રિય જાણી પાળો તો સંત સર્વે અભિમાન ટાળો. હું માનથી દૂર સદા ફરું છું, માની જનોથી દિલમાં ડરું છું. આ નિષ્કાન કાવ્યની અંદર સદગુરુ નિષ્કાન સ્વામી પોતે લખે છે કે જે દાસના દાસ થઈને જે સત્સંગમાં રહે છે ને ખરેખર એની ભક્તિ ભગવાન અને સંત સ્વીકારે છે. આપણે સૌ કોઈએ ભગવાન અને સંતને રાજી કરવા છે, પણ એ રાજી એમનામ નહીં થાય. એના માટે આપણા જીવનની અંદર આપણે માનનો ત્યાગ કરવો જ પડશે. જ્યારે માનનો ત્યાગ કરીશું ત્યારે ભગવાન એ રાજી થશે ને સંત રાજી થશે. નિષ્કાન સ્વામી પણ વચન વિધિની અંદર જણાવે છે, માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન, એમ સમજી સંત શાણા માન મુકાવા છે તાન. આ સંત રહ્યાને આપણને માન મુકાવે છે. આ સંત રહ્યાને એ આપણને નિર્માની દાસપણું શીખવાડે છે. એમના પ્રસંગો દ્વારા, એમના વિચારો દ્વારા, એમના વર્તન દ્વારા, એમના સમાગમ દ્વારા. એટલે જ તે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એ સાચા સંતનો સમાગમ કરવાથી એ આપણામાં નિર્માનીપણું આવે છે, દાસ ભાવ આવે છે. અરે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. જેમ કોઈ વ્યક્તિને ટાઇફોઇડ કે ઝેરી મેલેરિયા થયો હોય તો એ ટાળવા માટે પોતે તત્પર થાય છે, કારણ કે એને રોગથી થતા નુકસાન અને એ તંદુરસ્તીના લાભનું ચિત્ર એના મગજમાં સ્પષ્ટ થઈ ગયું છે કે આ રોગને સચવાય નહીં. બસ એવી જ રીતે છે ને માનથી થતી હાનિ અને નિર્માનીપણાના લાભ વિચારીએ ને ત્યારે ત્યાગ કરવા માટે આપણે કટિબદ્ધ થઈએ છીએ અને થવું જ જોઈએ. જેમ તમને સાપ છે તો કરડે તો મૃત્યુ પામો જ છે, ખબર છે તો જો સાપથી દૂર રહીએ છીએ. ખબર જ છે કે આપણે લાઇટમાં ક્યારેય તે ચાળા ન કરાય તો પ્લગમાં આપણે ક્યારેય આંગળી ભરાવી ન ભરાવી, ક્યાં માટે ખબર છે કે ત્યાં ચોટ આવશે અને મૃત્યુ થશે. તો જો જેની ખબર હોય ને નુકસાન, તો એ આપણેથી કામ ન થાય. તો એમ આપણા જીવનની અંદર આ નિર્માનીપણાના ફાયદા ઘણા બધા છે. કારણ કે નિર્માનીપણાની એક સાક્ષાત મૂર્તિ આપણે શ્રીજી મહારાજને કહી શકીએ. શ્રીજી મહારાજ જો પોતે સર્વોપરી ભગવાન હોવા છતાંય કેટલા નિર્માનીપણે વર્ત્યા છે. સંતોને દંડવત પોતે કરતા, લોજમાં નીચી ટેલની પોતે સેવા કરતા, જૂનાગઢમાં જમતા જમતા એમને 17 વાર ઉઠાડ્યા પણ છતાં પણ શાંત. એક નાનો બાળક પણ ન દુખાય ને એની સતત ચિંતા શ્રીજી મહારાજ કરતા હતા. તો કેવા નિર્માનીપણે પોતે વર્તતા હતા. ગઢડા મધ્યનું 13મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે પોતાના એક નિર્માનીપણાની વાત જણાવે છે. તેઓ કહે છે કે અમારે તો ત્રિલોકોનું રાજ કરવું અને ઠીકરું લઈને માંગી ખાવું ને એ બેમાં સમવર્તે છે. હાથીને હોદ્દે બેસવું ને પગપાળા ચાલવું એ સમવર્તે છે. કોઈ ચંદન તથા પુષ્પ નાખે, ધૂળ નાખે ને બે સમવર્તે. જો આ સ્થિત પ્રજ્ઞતા, જો આપણા ભગવાન આટલું બધું સહન કરતા હોય, આપણી ગુણાતીત ગુરુ પરંપરા આટલું બધું સહન કરતી હોય, તો આપણે એમના શિષ્યો છીએ તો આપણે પણ સહન કરવાનું. જો આ પૂનમની સભાની અંદર ખરેખર આપણા જીવનની અંદર માન ટળશે ને તો જ તે આપણે ભગવાનનો યથાર્થ મહિમા જાણી શકીશું. માન ટાળવાનો ઉપાય બતાવનાર, આમ કહેવાય ને શ્રીજી મહારાજ પોતે સાક્ષાત નિર્માનીપણાની મૂર્તિ હતા. એટલે જ તે પોતાના સ્વાનુભાવથી માન ટાળવાનો ઉપાય બતાવતા એ આપણને જણાવે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ એટલે જ કહે છે, જેના નિર્માની ભગવાન એના જનને કેમ જોઈએ માન.
જેના ભગવાન જ છે નિર્માની છે, તે એવા ભક્તને, એવા અનુયાયીઓને, એવા સત્સંગીને એ માનની શા માટે જરૂર છે? એક માનનો ટાળવાનો ઉપાય વિશે પણ આપણે વાત કરીએ, કારણ કે એ માન કઈ રીતે ટળે ને એ રીતે સદગુરુ મુક્તાનંદ સ્વામી પૂછે છે. અને મુક્તાનંદ સ્વામી પોતે નિર્માનીપણાની મૂર્તિ હતા. શ્રીજી મહારાજ કરતા 1-2 વર્ષ નહીં, 23 વર્ષ મોટા હતા. રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના શિષ્ય હતા. છતાં પણ તમે જો નીલકંઠ વર્ણી એ લોજમાં આવીને તરત જ જે સુધારા કર્યા ને, એ ગોખલો પૂર્યો હોય, સભા સ્ત્રી પુરુષની અલગ કરી હોય, તેમણે તરત તે સ્વીકાર્યા. બાકી કહી શકે તમે હજી આવ્યા છો થોડાક મહિના થયા, આ બધા સુધારા વધારા કરવાનું કયો? મેં રામાનંદ સ્વામીને સમાગમ કર્યો છે, એટલે તમે કહો છો એ અત્યારે નહીં થાય, આવવા દો મારા ગુરુને, પછી આપણે સુધારા કરવી. એવું મુક્તાનંદ સ્વામીને જ બોલ્યા. અરે રામાનંદ સ્વામીએ પોતાના સ્થાને નીલકંઠ વર્ણીને ગાદી ઉપર બેસાડ્યા ને, એનો હૃદયથી સ્વીકાર કરવો ને એ નિર્માને પણાઈની એક ચરમ સીમા કહી શકાય. એટલે જો પોતે તો અહમ શૂન્ય હતા જ તે, પણ ક્યાંક માનનો સૂક્ષ્મ અંશ રહી ન જાય ને, એ માટે આપણા વતી શ્રીજી મહારાજને સદગુરુ મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછે છે. અને માન ટાળવાનો એકમાત્ર એક ઉપાય આપણે શું છે? તો ભગવાનના મહાત્મયનું એ યથાર્થ જ્ઞાન, એ માન ટાળવાનો એકમાત્ર ઉપાય છે. અને જો એ આપણે ટાળી શકીએ તો અવશ્ય આપણા જીવનની અંદર એ ભગવાનનો એ મહાત્મ જ્ઞાન, યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય, તો આપણને સુખ, આનંદ અને શાંતિ આપણા જીવનમાં આવે. પણ જો ભગવાનના મહાત્મા વગર માન ટળવું ને એ કઠણ બાબત છે. એટલે આપણે ભગવાનનો મહિમા આપણે સમજવાનો છે, અને એ મહાત્મા સમજશું તો કાર્ય થશે. કેમ પૈસા કે ધન કે કોઈકને સંપત્તિનું માન હોય તો રાત દિવસ મેળવવા માટે કેટલી પોતે તત્પરતા દર્શાવે છે, રાત દિવસ ગધેડાની જેમ મહેનત કરે છે. કોઈકને IPS બનવું હોય કે IAS બનવું હોય તો દરરોજની 15-17 કલાક મહેનત કરે. શા માટે? ખબર છે કે આ હું અત્યારે કરીશ તો ભવિષ્યમાં મને ફાયદો થશે જ. તે તમે ભગવાનના મહિમા વિના માન ટાળવાના ગમે એટલા સાધન ન કરો, તપ કરો, વ્રત કરો, જપ કરો, એ કશુંય કામમાં આવવાનું નથી. પણ એ બધામાં એ બકરું એ કાઢવા જતા છે ને ઊંટ બેસી જાય ને એવું છે. વિશ્વામિત્ર ઋષિ પોતે મહાતપસ્વી અને પોતે પાછા બ્રહ્મનિષ્ઠ પોતે માનતા હતા, અને પોતાનું તપનું માન એમને પાછું કાયમ માટે રહે. તો પોતે છે ને વશિષ્ઠ ઋષિને મળવા જાય. તો જ્યારે મળે ને ત્યારે આમ વશિષ્ઠ એમને રાજર્ષિ કહીને સંબોધે. એટલે આનાથી વિશ્વામિત્રનો જે અહંકાર હતો ને એ પોતે ગવાયો, દર વખતે ગવાય. એટલે વશિષ્ઠના 100 દીકરા છે ને મારી નાખ્યા. અને કેટલું તપ કરતા છતાં જો તપથી માન ન ટળ્યું, તો જો આના આધારે આપણને ખ્યાલ આવે કે ખરેખર જો આવા મહાતપસ્વી બ્રહ્મનિષ્ઠ જો ઋષિમુનિ હોય ને એના જીવનમાં માનના લીધે જો આવું પતન થતું હોય, બાકી બધુંય તે હતું, તપ કરતા હતા, જ્ઞાન હતું, છતાં પણ જો સાધનો કર્યા પણ એ બધાય ફેલ ગયા. દુર્વાસા ઋષિ કેવા સમર્થ કહેવાય, પણ છતાં પણ તમે જો પોતાના માન તથા એમાં માનમાંથી ઉત્પન્ન થતા ક્રોધને ન બાળી શક્યા. આમ ક્રોધનું બીજું નામ એટલે દુર્વાસા ઋષિ. ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો. અરે કામ પણ ત્યાગ્યો, પણ જે ત્યાગ કર્યો એનું માન ન ગયું. એટલે જો શિવજીના ખોળામાં પાર્વતીને બેઠેલા જોઈને વિચાર શું આવ્યો કે મેં કરોડ ત્યાગી અને આ એક પણ ત્યાગી શકતા નથી. અને અંતે અસુર યોનિની અંદર જાય છે, શ્રાપ મળે છે. એટલે તુલસીદાસ કહે છે, કનક તજ્યો કામિની તજ્યો, તજ્યો ધાતુ કો સંગ. કનક તજ્યો કામિની તજ્યો, તજ્યો ધાતુ કો સંગ. તુલસી લઘુ ભોજન કરી, જીવે માન કે રંગ. ખરેખર પૈસા, ધન, સંપત્તિ બધું ત્યાગ કરી નાખીએ, પણ છે ને માનને આપણે ત્યાગ કરી શકતા નથી. ગરડા મધ્યનું 41મું વચનામૃત એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે માનમાંથી છે ને અદ્ભુત સ્વાદ આવે છે. ભલે પોતાને હાનિ થાય તોય માણસ માન મૂકી ન શકે. જે કૂતરું હોય તો સૂકા એ લાકડા અને હાડકું હોય એનું આ એકાંતમાં લઈને ખાય ને એમાંથી પોતાનું મોઢું હોય ને એ જ છોલાય, આમ લોહી નીકળે. હવે પોતાનું જ લોહી પીને આનંદ માનેશ. એમ છે ને માનનું જોવા આપણને મળે છે. અરે તમે ધન કે સંપત્તિ કે પૈસા આવડત ગમે એટલું ન કમાવ,
પણ એ તમને આપનાર કોણ છે? ભગવાન છે. પણ એનો જ તે મહિમા સમજતા નથી, તો એનાથી દુઃખ જ આવવાનું છે. ભક્ત હોય તો પણ જો માનરૂપી હાડકાન મૂકી શકતો નથી. એક બે ઉદાહરણ આપણે જોઈએ. રામાયણના યુદ્ધ દરમિયાન લક્ષ્મણજીને મૂર્છા આવી, એટલે એને ભાનમાં લાવવા માટેની ઔષધિ માટે હનુમાનજી જે પર્વત ઉપર ઔષધિ હતી ને, એ આખો પર્વત લઈને આકાશમાં ઉડતા ઉડતા લંકા તરફ જવા લાગ્યા. તો રસ્તામાં એમને આ અંગે શું માન આવ્યું? હું ના હોત ને તો આ લક્ષ્મણજીનું શું થાત? તો જો ભરતજી આકાશ માર્ગે કોઈ રાક્ષસ જતો હશે એમ માનીને તીર મારીને નીચે પાડ્યા. એટલે નિષ્કાન સ્વામી એ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર પણ પોતે કહે છે, સદગુરુ નિષ્કાન સ્વામી એક વાસ્તવિકતા માન સંબંધિત વાત કરી છે કે ઘર તજી જાય કોઈ વાન, એકાંતે બેસી કરે ભજન, અન્ન મૂકી ફળ ફૂલ ખાય, પણ માનતે તો ન તજાય. કોઈ જ્ઞાની થઈ કરે જ્ઞાન, કોઈ ધ્યાની થઈ ધરે ધ્યાન, કોઈ ભક્ત થઈ ગુણ ગાય, પણ માનતે તો ન તજાય. સર્વે મરે છે માન ના માર્યા, માન આગળ કંઈક હાર્યા, એવા માનને મેલી મહંત રે, ભાવે ભજે છે શ્રી ભગવંત. તો એવા સંત હોય ને એ માન મૂકીને ભગવાનનું ભજન કરે છે. બાકી તો કોઈક તપ કરે, કોઈક જ્ઞાનની વાતો કરે, અરે કોઈક ઉપવાસ પણ કરે ને તોય એ માનના ભોગી હોય. એટલે શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનનું યથાર્થ મહાત્મ્ય સમજાય વિના માન ટળતું નથી, અને મહિમા સમજાય તો જ માન ટળે. એટલે માન ટાળવું હોય ને તો ભગવાન અને સંતનું આપણે મહાત્મા સમજવું જોઈએ. જો આ તો આપણે આ પૂનમ સભાનો એક આ પ્રથમ પડાવ વિશે વાત કરી કે માન ખરેખર કેટલાને હેરાન કરે છે. આપણે શા માટે નિર્માનીપણું રહેવાનું છે, અને એ નિર્માનીપણું રહેશું તો એ સાક્ષાત મૂર્તિ જો શ્રીજી મહારાજ હોય તો આપણે પણ રહેવાની જરૂર છે. પણ હવે આ ભગવાનનો મહિમા સમજવાથી માન ટળી જશે. પણ ભગવાનના મહિમામાં આપણે શું શું સમજવાનું છે? તો આજના દિવસે આપણે છે ને બે મુદ્દા આપણા જીવનની અંદર આત્મસાત આપણે કરવાના છે ભગવાનનો યથાર્થ મહિમામાં. આમ તો પ્રથમ તો ભગવાનનું સુખ કેવું છે એના વિશે જ્યારે આપણે વાત કરીએ અને ભગવાનના ઐશ્વર્ય વિશે વાત કરીએ, એનું જો યથાર્થ જ્ઞાન આપણને આવી જાય તો માન આપોઆપ ટળી જાય. કારણ કે આપણે ધનવાન કે સંપત્તિવાન કે આવડતવાન છીએ, પણ એ આપનાર કોણ? ભગવાન ને સંત. તમે જો ભગવાનનું સુખ તમે જો સમગ્ર સૃષ્ટિમાં સુખનું શ્રેષ્ઠ અને સાચું સ્થાન કયું છે? ભગવાન છે. અને ભગવાનનું સુખ કેવું? શાશ્વત અને દિવ્ય છે. આ લોકના તો સુખ કેવા? ક્ષણિક છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, કે ઘડીક મળે ને પછી ઘડીક દુઃખી થઈએ. સારંગપુરના પહેલા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાનના એક રોમમાં જેટલું સુખ રહ્યું છે એટલું સુખ જો અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ ભેળા કરીએ ને તો એના કોટીમાં ભાગની બરો પણ થાય નહીં. તો બરોબર ન થાય. તો એવું ભગવાનનું સુખ છે. તમે જો પ્રાકૃત વિષયનું સુખ છે ને એ તો કેવું અન્ય પદાર્થને આશ્રયને રહ્યું છે અને પૃથક પૃથક છે. અને જે ભગવાન છે એ તો સર્વે સુખ માત્રના રાશિ. અને ભગવાન સંબંધી જે સુખ છે ને તો અવિનાશી છે ને મહાઅલૌકિક છે. જેમ ભારે ધનાઢ્ય ગૃહસ્થ હોય ને તો એ પોતાના ઘરમાં ઘણા બધા પ્રકારના ભોજન જમતો હોય અને તે જમીને આમ ઉચ્છિત કાંઈક બટકું રોટલો વધે અને કૂતરાને નાખે ને તો અતિશય આમ તુચ્છ કહેવાય. એમ ભગવાને બ્રહ્માંડને વિશે અનેક જીવોને પંચ વિષય સંબંધી સુખ આપ્યું છે. એ તો કૂતરાને બટકું રોટલો નાખ્યો હોય ને એની પેઠે તુલ્ય છે. પણ હવે આ પંચ વિષયોને જ આપણે એટલું બધું સુખ માની લીધું છે ને તો ભગવાનનું સુખ મેળવવા માટે એ આપણે પ્રયત્ન કરતા નથી. આ તો ભગવાનના સુખની વાત થઈ. ભગવાનનું ઐશ્વર્ય પણ એવું છે. તમે જો ગઢડા પ્રથમના 27મી વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે પૃથ્વી જેની ડોલાવી ડોલે છે, સૂર્યચંદ્ર ઉદય અસ્ત થાય છે, આકાશમાં જળ અદ્ધર રાખી મૂક્યું છે, જળબિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે, વગેરે અનંત પ્રકારના આશ્ચર્યના કરનારા મને મળ્યા એવા ભગવાન છે. અને વાત સાચી છે. એક તમે જળ બિંદુ જોવો
એમાં એક જળ બિંદુમાંથી આપણું સર્જન થયું. મોટામાં મોટો ચમત્કાર આ છે. આકાશમાં પાણી અધર રે ક્યારેય ન રહે, પણ એ ભગવાને રાખ્યું છે. સમુદ્ર પાળ વગરનો એમ નામ સ્થિર છે. બાકી વિચાર કરો, 79% 78% પાણી છે આખા દુનિયાની અંદર. ભલે ખારું હોય મીઠું હોય જે હોય, આપણને ખ્યાલ છે ખારું પાણી જ છે, પણ એ બધુંય તે ભગવાન એવા આશ્ચર્ય તો અનંત મૂક્યા. એક બીજ હોય, હવે ખાટું ગળ્યું ન હોય તો એ બીજમાંથી કેવા તરબૂચ કે પપૈયા કે કેરી, અને પાછું એમાંય કલર બધાયનો અલગ અલગ. એટલે આમ રચના જોઈએ ને ત્યારે ખબર પડી જાય. બીજું તમે જુઓ કે આપણી જે ફિંગરપ્રિન્ટ આવે, 800 કરોડની વસ્તી છે, બધાયથી અલગ. આઈ હોય તો એ તે અલગ, ફિંગરપ્રિન્ટ પણ અલગ. ગઢડા પ્રથમના 78માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાનની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, અને તે બ્રહ્માંડોને પોતાની શક્તિએ કરીને ભગવાન ધરી રહ્યા છે. અને એ ભગવાન સૂર્ય, ચંદ્ર, અગ્નિ એ સર્વના પ્રકાશના દાતા છે. તો આપણને અત્યારે જે ઓક્સિજન વાયુ મળે છે, જે સૂર્યપ્રકાશ મળે છે, જે ચંદ્રની આપણને શીતળતા મળે છે, તે બધુંય ભગવાને જ આપ્યું. સમયસર વરસાદ ન પડે ને તોય આપણને કેટલી બધી અસર થઈ જાય છે. અત્યારે તમે જો ઉનાળાનો સમય છે તો તડકો કેટલો બધો વધતો ગયો છે. તો જો એ ભગવાન જો થોડુંક હજી વધારે નાખે, બધુંય બળીને ખાક થઈ જાય. આ ભગવાનનું સર્વ કરતા હરતા પણ એક ઐશ્વર્ય સમજવાનું છે. કારણ કે ભગવાનના સંકલ્પ માત્રથી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. અમદાવાદનું 7મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, પોતે કીધું છે કે હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વી ડગાવું તો અનંત બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કરતા પણ હું જ છું. તો મહારાજે જો સ્વમુખે પોતાનું ઐશ્વર્યની વાત કરેલી છે. અને આવા ભગવાનની તુલનામાં આપણું જ્ઞાન, આપણું બળ, આપણું સુખ, આપણું ડહાપણ કેટલું, આપણી બુદ્ધિ કેટલી. જેમ લાખોપતિને પોતાના ધનનો અહંકાર હોય, પણ જ્યાં અબજોપતિને જોઈએ તો પોતાનો અહમરોની ઓગળી જાય. કેમ? ઓલો અબજોપતિ છે ને તમે લાખોપતિ. લાખપતિમાં જ કંઈ આવે નહીં, અબજોપતિમાં જ કેટલાય કરોડો ભેગા કરો ત્યારે અબજ થાય. એક અબજ 100 કરોડ ભેગા કરો ત્યારે એમ નામ થાય. અને લાખપતિમાં તો હજાર ભેગા કરવાના. તો ખરેખર આપણા જીવનની અંદર આવું ઐશ્વર્ય ભગવાનનું છે. અને ગામડાનો સરપંચ, વડાપ્રધાન આગળ નિર્માની થઈ જ જાય છે ને, તો એમ ભગવાનના એ સુખ હોય, ઐશ્વર્ય હોય, કરતાપણાનો વિચાર કરીએ, સામર્થ્યનો વિચાર કરીએ તો આપોઆપ માન ટળી જાય. શાસ્ત્રીજી મહારાજ તો કહેતા કે શ્રીજી મહારાજને કરતા માનીને કાર્ય કરો તો ભાર ન રહે, અને જો એમને કરતા ન માનીએ ને આપણી રીતના બુદ્ધિ શક્તિ આવડત કરીએ તો આમ જો આપણે તો મનમાં તે ચિંતામાં આખો દિવસ પસાર થઈ જાય, કામ પણ સારું થાય નહીં. યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ પણ જો શ્રીજી મહારાજનો એ મહિમાનું યથાર્થ જ્ઞાન એમને હોવાથી સદાય એ કાળ પોતે નિર્માની જ રહે છે. માનમાં ફૂલાતા નથી ને અપમાનમાં કરમાતા નથી. મોટામાં મોટી વાત છે આ. બાકી આપણને લાભ મળે ને તો આપણને ગમે, માન સન્માન મળે, પણ અપમાનના પ્રસંગો બને ને ત્યારે રોતાય આપણને આવડે નહીં. પણ જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે. હ્યુસ્ટનમાં સ્વામીશ્રીની હાજરીમાં એમનો અદ્ભુત મહિમા વિવેક સાગર સ્વામીએ ગાયો. એટલે એક ભાવિકે સ્વામીશ્રીને પૂછ્યું કે આપની હાજરીમાં આપના આટલા વખાણ કરે છે તો તમને માન નથી આવતું? અને ત્યારે પ્રમુખ સ્વામી માજે શું કીધું કે આપણે કંઈ કરતા હોઈએ તો માન આવે ને, ભગવાન જ કરતા છે, એમની મરજી વિના આપણે શેકેલો પાપડ પણ ભાંગી ન શકીએ તો માન ક્યાંથી આવે? તો સામે પ્રશ્ન પૂછ્યો કે આપનો આવો વિચાર ક્યારે આવે છે? સ્વામીશ્રી કે એ વિચાર ટળતો જ નથી. અને આપણે તો 2 વાક્યો સારા બોલ્યા હોય ને તોય તે માન આવી જાય, જો બોલ્યો ને હું હારા. અરે આપણે કંઈક મેળવ્યું હોય ને તોય કહી દઈએ કાં થયું ને, મેં કીધું એમ થયું કે ન થયું. તો આપણને આવું માન હોય છે. એટલે સદગુરુ મુક્તાનંદ સ્વામી કહે છે કે આવા સંત માટે કે સબગુણ પૂર્ણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે. ખરેખર આવા સંતના જીવનની અંદર જ્યારે તપાસ કરીએ ને ત્યારે એમના જીવનમાં માન આવતું જ નથી. અરે પોતાના રહેલા આવા અનંત ગુણોને એ સ્વામીશ્રી વિસરી શકે છે. એનું કારણ છે ભગવાનનો યથાર્થ મહિમા.
15,666 બાળકોએ સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો, પણ મહંત સાહેબ પછી ક્યારેય એ જ્યારે અભિવાદન થઈ ગયું પછી એમને કીધું નથી કાં થઈ ગયું ને 10,000ની જગ્યાએ જોયું ને તેમ 15,666 થયું, એટલે મહિમા સમજજો પાછો મારો, હું જે ધારું એમ થાય છે, જોયું ને તમે બધાએ, આવું ક્યારેય પોતે બોલતા નથી. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો જોવાઈને છૂટ, આપણે એમના સાનિધ્ય આપણે નિહાળ્યું છે, એમની કથા વાર્તા સાંભળેલી છે. જો નથી દેખાતું આપણને નિર્માનીપણે જ વર્તે છે, એ ક્રેડિટ રહીને બીજાને જ આપે, તો આ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે. અને આપણને આવી સંસ્થા મળી, આવી આપણને ઉપાસના મળી, આવા ભગવાન અને આવા સંતની આપણી પ્રાપ્તિ થઈ છે. બીજા આપણે મહિમાની અંદર ભગવાનની દુર્લભતાનો વિચાર કરવાનો છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે કે દુર્લભમાં દુર્લભ ભગવાન આપણને મળ્યા ને એ છે. તમે જુઓ કે યોગી બાપા કહેતા કે આ દાદર મંદિર છે ને, એટલે ઘણા બધા હરિભક્તો એક વખત એવું કીધેલું કે આ દાદર તો આપણું નજીક જ થાય મંદિરથી, એટલે દાદર જે સ્ટેશન મુખ્ય કહેવાય મુંબઈનું, તો કેમ અહીંયા મંદિર કોઈ દર્શન કરવા માટે નથી આવતા? ત્યારે યોગી બાપા બોલેલા, ગુરુ એમ ન ચડાય મંદિરના દાદરા, એ તો સોપારી માથે ઊંધા માથે 1000 વર્ષ તપ કરે ને ત્યારે આ મંદિરના દાદરા ચડવા મળે. વડતાલમાં 4 પાટીદારો આવ્યા, મહારાજના ચરણાવિંદના 16 ચિહ્નો જોઈને કીધેલું કે આ તમારા ચરણ સામે જોઈએ છીએ ત્યારે તમે ભગવાન જણાવશો, પણ મુખારવિંદ સામે જોઈએ ને ત્યારે તમે મનુષ્ય જેવા લાગોશ. ત્યારે શ્રીજી મહારાજ બોલેલા કે વિરાટ બ્રહ્માએ આ ચરણની સ્તુતિ 50 વર્ષ અને 1.5 પહોર દિવસ ચડ્યો ને ત્યાં સુધી કરીને ત્યારે આ ચરણ પૃથ્વી ઉપર આવ્યા. હવે આ વિરાટ બ્રહ્માના એક દિવસમાં કેટલા વર્ષ થાય? તો આપણા છે ને 8 અબજ અને 64 કરોડ વર્ષ ચાલ્યા જાય, એટલો મોટો દિવસ છે. કેટલો એક દિવસ હો, આવા 50 વર્ષ અને 1.5 પહોર દિવસ સુધી એ વિરાટ બ્રહ્માએ તપ કર્યું છે. હવે 50 વર્ષમાં આપણા કેટલા વર્ષ જાય? હવે આવા દુર્લભ શ્રીજી મહારાજ આપણને મળ્યા, જે કેલ્ક્યુલેટરના આંકડામાં પણ નથી માપી શકાય એટલા વર્ષો પસાર થઈ જાય ત્યાં સુધી વિરાટ બ્રહ્માએ તપ કર્યું છે. અને ત્યારે આપણને આ શ્રીજી મહારાજ અને આ ભગવાન મળ્યા છે. એટલે નિષ્કાન સ્વામી એક ભગવાનની દુર્લભતા વર્ણવતા કહે છે, કિયા જીવ કિયા જગદીશ જાણો, જુજવીએ જાત છે રે, મર આપીએ સો શીશ તોય વણ મળ્યાની વાત છે રે, કિયા કીડી કરી મેળાપ ભેળો, થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે. તો આપણા કેવા ભાગ્ય કે ભગવાન આપણને કૃપાએ કરીને મળ્યા, આપણે એમના સત્સંગી થયા. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, ક્યાં કીડી અને ક્યાં હાથી મેળાપ કોઈ કાળે થાય જ નહીં, પણ આપણને થયો. અરે ગમે એટલા સાધનો કર્યા હોય પણ આ ભગવાનનો યોગ થવો ને દુર્લભ છે. વૃંદાવનમાં લક્ષ્મીચંદ શેઠ મહાદાનેશ્વરી અને મુમુક્ષુ હતા, છતાં શ્રીજી મહારાજ કહે કે આ જન્મે અમને અમારો યોગ થાય એવા એના પુણ્ય નથી. તો જો આ રીતે ભગવાનનો મહિમાનો જો વિચાર હોય ને, તો જેને જેને એમનો યોગ થયો છે તે પણ મહાભાગ્યવાળા મનાય, એમનો પણ મહિમા સમજાય. અને એમના આવા સંબંધવાળા સંતો કે ભક્તો કે બાળકોનો પણ મહિમા સમજાય, પછી અટટાઈ ન રહે. આમ દાસત્વપણું, દીનપણું, નિર્માનીપણું જ આવી જાય અને એમનો પક્ષ જ રહે. અરે એમના અર્થે ઘસાવાની ભાવના પ્રગટ થાય, પણ નથી ઘસાઈ શકતા. એનું મૂળની અંદર શું છે કે હજી આપણે ભગવાનનો યથાર્થ મહિમા સમજ્યા નથી. કાર્યાણીના 9મા વચનામૃતની અંદર કીધું મહારાજે કે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, એટલે ભગવાનનો યથાર્થ મહિમા હોય, તેને ભગવાનના ભક્ત સાથે કોઈ પ્રકારની આંટી કે રીસ બંધાય જ નહીં. ઉદ્ધવજી અને તમે જો ગોપીઓનું દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આ જ વચનામૃતની અંદર, એટલે સ્વાભાવિક રીતે આપણે જે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જે લોયાનું જે 16મા વચનામૃતની અંદર, તો એની અંદર દ્રષ્ટાંત આપે છે. અને ખરેખર એ 5 થી 6 વચનામૃતની અંદર એ વારંવાર આનો હાર્દ સમજાવે છે કે તુલસી ચાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાગે તાકે પગ કી પહેન્યા મેરે તન કી ચામ. એ તુલસીદાસ કહે છે કે જો ભૂલમાંય કોઈક
ભગવાન રામનું નામ લે ને તો હું ખરેખર એ સ્વાભાવિક રીતે મારું જે ચામડું છે ને એના હું જોડા એને પહેરાવું અને ખરેખર એમને હું સાક્ષાત દંડવટ કરું, એનો મહિમા ગાઉં. યોગીજી મહારાજે બંધિયાઓમાં યુવકોને દંડવટ કર્યા. પોડીચેરીમાં હરિભક્તોના એક સામાનની પ્રદક્ષિણા કરી. આફ્રિકામાં યુવકોના કપડાં ધોઈ નાખ્યા. મહંત સ્વામી મહારાજે પણ એ યુવકોના એ દંડવટ કરેલા છે. રોબિન્સવિલનું અક્ષરધામનું તમે જુઓ કે ત્યારે પરમહંસો બનેલા એ બધા યુવકોને બાળકો હતા એને મહંત સ્વામી મહારાજ પગે લાગ્યા, ચરણ સ્પર્શ કર્યા છે. અરે એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર એ જે રજ હતી ને માથે ચડાવીશ તો આપણને ખ્યાલ આવે કે આ ગુણાતીત ગુરુ પરંપરા તો એ આવા પ્રસંગો દ્વારા આપણને ઘણું બધું શીખવે છે. જો એ દેખાડો નથી કરતા, એ આપણને કાંઈ એ બ્રેન વોશ કરવા માટે એવી ક્રિયાઓ નથી કરતા, એ સાહજિક રીતે ભગવાનમાં જોડાયેલા છે ને સાહજિક ક્રિયાઓ એ પોતે થાય છે. એટલા પોતે ભગવાનમાં તલ્લીન છે, ભગવાનનું ભજનની અંદર. પ્રમુખ સ્વામી મહારાજે પણ તમે જુઓ કે સંતો હરિભક્તોનો આવો મહિમા છે. દેવચડીના ગામડાના સામાન્ય હરિભક્ત હવે નાનજી આતાને પણ પગે લાગે. 86માં બોચાસણમાં પરદેશ યાત્રા કરીને સંતો આવ્યા તો સ્વામીશ્રી એમને દંડવટ કરવા લાગ્યા. અરે 88ની સાલમાં સ્વામીશ્રી જ્યારે આફ્રિકામાં હતા ત્યારે ડૉક્ટર સ્વામીને દંડવટ કરવા લાગ્યા. બોચાસણમાં મૂતરડી સાફ કરવામાં નાનો એમને અનુભવી. તો ખરેખર વિશ્વભરમાં પ્રમુખ સ્વામી મહારાજનું કેટલું માન સન્માન એ મળેલું એમને હતું. કેવા ભવ્ય મહોત્સવો પ્રમુખ સ્વામી મહારાજને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, કાર્યકર સુવર્ણ મહોત્સવ તમે જુઓ તો આ બધાય મહોત્સવો, સમયો, કાર્યો જોતા પણ આપણને ખ્યાલ આવે, પણ છતાં ક્યારેય તે મુખ ઉપર હુંકારો, અહમભાવનો એ છાંટો પણ જોવા નથી મળતો. આનું મૂળ શું છે? ભગવાનનો યથાર્થ મહિમા. એટલે પોતે નિર્માણીપણે એ રહી શકે છે. તો આજની આ પૂનમ સભા છે અને ગુજરાત સ્થાપના દિન પણ છે. તો આજે તો ગુજરાતની સ્થાપના થઈને એના વર્ષો પસાર થઈ ગયા. 1 મે 1960ની અંદર ગુજરાતની સ્થાપના થઈશ એટલે અંદાજિત 40 વર્ષ એ અને અત્યારે 26 વર્ષ એટલે તમે 66 વર્ષ તમે કહી શકો. પણ હવે જેમ ગુજરાતની તો સ્થાપના થઈ ગઈ છે, પણ હવે આપણા જીવનની અંદર ભગવાનનો યથાર્થ મહિમા આપણે સ્થાપી શક્યા? આ પૂનમ સભા તો આપણે દર મહિને આપણે ભરીએ જ છીએ ઓફલાઈન કે અમુક વાર પ્રવચન દ્વારા, પણ ખરેખર આ પૂનમ સભા યથાર્થ રીતે ભગવાનનો મહિમા એ સમજીએ ને તો પૂનમ સભા ભરી કહેવાય. બાકી સાંભળીને પૂરું કરીએ અને કંઈ સુધારો ન કરીએ તો એ સમયનો બગાડ જ કહેવાય. કથા વાર્તા સાંભળીએ તો જીવ એક બળને પામવો પડે અને આપણા જીવનમાં એક સુધારા લક્ષી પ્રવૃત્તિ કરવાની છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માન ટાળીએ, નિર્માનીપણે વર્તીએ, દાસ ભાવે વર્તીએ અને ભગવાનનો અને સંતનો યથાર્થ મહિમા અમે સમજી શકીએ અને તમને છતી દેહે રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આજના પવિત્ર દિવસે આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.